क्या ખૂંખાર બની ગયું છે શક્તિ વાવાઝોડું। પવનની ગતિ 125 કિલોમીટર પર પહોંચી ગઈ છે। હજુ પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે। પવનની ગતિ 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવાની સંભાવના છે। 13 કિલોમીટરની ઝડપથી પશ્ચિમમાં કરી રહ્યું છે ગતિ। દ્વારકાથી હાલમાં 510 કિલોમીટર અને નલિયાથી 500 કિલોમીટર દૂર છે। 36 કલાકમાં ગુજરાત તરફ વળાંક લેશે શક્તિ વાવાઝોડું। વળાંક લીધા બાદ ગુજરાત તરફ ગતિ કરશે। વળાંક લીધા બાદ નબળું પડી શકે છે વાવાઝોડું। 3 દિવસ દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। તો હાલમાં વાવાઝોડું જે છે તે ખુખાર રૂપ ધારણ કરી રહ્યું છે અને હવે જાણકારી જે મળી રહી છે કે શક્તિ વાવાઝોડું જે છે તે યુટર્ન 24 થી 36 કલાક દરમિયાન ગમે ત્યારે લઈ શકે છે અને ત્યારબાદ તે ગુજરાત તરફ ગતિ કરી શકે છે। જો કે એ વાત પણ સંભવ છે કે જ્યારે ગુજરાત તરફ હશે તે વાવાઝોડું નહીં ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન હોઈ શકે છે, પરંતુ હજી પણ 24 થી 36 કલાક જેટલો સમય જે છે તે યુટર્ન લેતા થશે અને તેની અસર જે છે તે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થવા પણ લાગી છે। તો જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તે પ્રમાણે જો અમે આપને સમજાવ્યા, ગુજરાતના દરિયા કિનારાથી દ્વારકાથી 510 કિલોમીટર હાલમાં દૂર જે છે તે શક્તિ વાવાઝોડું જોવા મળી રહ્યું છે। હવે થવાનું શું છે, પરિસ્થિતિ એ થવાની છે કે તે ગમે ત્યારે યુટર્ન લેશે આગામી 24 થી 36 કલાક દરમિયાન। જ્યારે આ યુટર્ન લેવાની વાત છે, એ યુટર્ન લેતી વખતે વાવાઝોડું જે છે તે પોતાની ગતિ જે છે તે ધીમી પાડી શકે છે, એટલે કે પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે। પરંતુ એની સાથે સાથે અત્યારની જે પરિસ્થિતિ છે આપ જુઓ કે નલિયાથી 500 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં પણ આપને જે વાવાઝોડું છે તે જોવા મળી રહ્યું છે ત્યાં આગળ, કે જે ગુજરાતના દરિયાઈ વિસ્તારની અંદર થી દૂર જોવા મળ્યું, તટીય વિસ્તાર જે છે તેનાથી દૂર જોવા મળી રહ્યું છે। નલિયાથી 500 અને દ્વારકાથી 510 કિલોમીટર જેટલું દૂર છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં અસર જે છે તે શરૂ થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા પણ મળી રહ્યો છે। અને સૌથી વધારે મહત્વની વાત, શક્તિ વાવાઝોડું જે છે તે અત્યારના ગતિ ભલે ગુજરાતથી દૂર કરી રહ્યું હોય, કારણ કે આપણે જોયું છે કે થોડા સમય પહેલા તે 300 થી 400 કિલોમીટર દૂર હતું, હવે 500 કિલોમીટર દૂર છે। અને હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કે 36 કલાકની અંદર જ્યારે યુટર્ન લેશે ત્યારે ગતિ તેમાં વધારો થશે। શક્તિ વાવાઝોડું જે છે તીવ્ર બની ગયું છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે। ગુજરાતના દરિયા કિનારે જોવા મળ્યો છે કરંટ। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જ્યારે વાવાઝોડું યુટર્ન લઈ અને ગુજરાત તરફ આવશે તો શક્યતાઓ છે કે વાવાઝોડું પોતાનું રૌદ્ર સ્વરૂપમાં ઘટાડો કરી શકે છે, એટલે કે જે સિસ્ટમ હાલમાં વાવાઝોડાથી અતિશય ગંભીર વાવાઝોડું બની ગયું છે, જેને સાયક્લોનથી સિવિયર સાયક્લોન કહેવામાં આવે છે, તે નબળું પડી અને ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન બની શકે છે। પરંતુ જે અસર છે તે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોક્કસથી થશે। માનવામાં ત્યાં સુધી આવી રહ્યું છે કે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભલે તેની ગતિ ઓછી ગયા બાદ નુકસાની ઓછી હોય, પરંતુ ખેડૂતોને પાકમાં નુકસાની થઈ શકે છે। પવનની જે ગતિ છે તે કાબૂમાં આવે તેવી પરિસ્થિતિ છે, છતાં પણ માછીમારોને દરિયા ખેડવા ન જવાની સૂચના આપી દેવામાં આવી છે। તેની સાથે પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે વાવાઝોડું ટકરાય છે ત્યારે। તો હાલમાં આ જાણકારી જે પ્રાપ્ત થઈ રહી છે, વાવાઝોડાની તમામ અપડેટ્સ અમે ન્યૂઝ18 ગુજરાતી પર આપને આપી રહ્યા છે। અહીંયા બીજી એ પણ એક મહત્વની વાત છે કે વધુ માહિતી એ પણ લેવી જરૂરી છે કે શું પરિસ્થિતિ છે। न्यूज़18 સાથે જોડાઈ ગયા છે જે वेदर एक्सपर्ट છે अथरिया शेट्टी। अथरिया, जिस तरह से फिलहाल हमने अनुमान लगाया हुआ था, जो गति है साइक्लोन की वो भी बढ़ रही है, गुजरात के ऊपर क्या क्या इफेक्ट और कब तक ये यूटर्न ले सकता है? जी, तो अभी ये साइक्लोन जो है आज सुबह लगभग 9 बजे, सुबह 5 से 9 बजे के बीच में ये एक सीवियर साइक्लोन में और तीव्रता बढ़ी है इसकी। लेकिन अभी और इससे ज़्यादा इंटेंसिटी बढ़ने की अनुमान नहीं है, क्योंकि जो थोड़े बहुत अभी जो इसकी अभी तक जिसे ताकतवर बनाने में मदद कर रही थी वो स्थितियाँ अभी धीरे धीरे कम हो रही हैं। तो इसलिए हम कह सकते हैं कि ये जो साइक्लोन की सबसे ज़्यादा और सबसे तीव्र गति वाली जो स्थिति थी वो अभी हो चुकी है, और फिर उसके बाद में अभी अगले 2 दिन में धीरे धीरे ये फिर से कमज़ोर होगा। और फिलहाल ये अभी द्वारका से लगभग 530-550 किलोमीटर दक्षिण पश्चिम में है मध्य अरब सागर में। तो इसका अभी फिलहाल गुजरात पर कोई असर नहीं रहेगा अगले 2 दिन के लिए। और फिर जैसे हमने पहले कहा था कि वो 6 तारीख से धीरे धीरे फिर से यू टर्न लेगा, और जैसे जैसे वापस पास में आएगा तो फिर से धीरे धीरे से गुजरात का हवामान को प्रभावित करने लगेगा।
अथरिया, जिस तरह से साइक्लोन आई, जिसको हम बोल सकते हैं कि तूफान की आंख जो दिखाई दी, उससे क्या अनुमान लगाया जा सकता है? जी, तो तूफान की आंख हम खासकर देखते हैं कि जब तूफान एकदम अपनी सबसे ज्यादा मजबूत और एकदम तीव्र स्थिति में होती है, तभी तूफान की आंख निकलती है। और क्योंकि अभी जस्ट आज दोपहर को लगभग 3 बजे को इसकी आंख एकदम सैटेलाइट की फोटो में क्लियर एकदम साफ दिखाई दे रहा था, तो उससे ये अनुमान लगा सकता है कि जो साइक्लोन शक्ति है, ये सबसे जितना इसे इंटेंसिफाई होना था उतना हो चुका है। और अभी वो एक तरह से कह सकते हैं कि इंटेंसिटी उसकी एकदम पीक हो चुकी है, तो इसलिए अभी फिर धीरे धीरे से ये फिर से कमजोर होने लगेगा अगले 2 दिन। જી, શુક્રિયા અત્રિયા, સારી જાણકારી કરી. તો એક સારા અને રાહતના સમાચાર ચોક્કસ થઈ છે કે વાવાઝોડું પોતાની તીવ્રતા ખોઈ દેશે આગામી 24 થી 36 કલાકમાં જ્યારે યુટર્ન લેવાની વાત આવશે, પરંતુ નુકસાની જે છે તે હજી પણ જોવામાં આવી રહી છે ગુજરાતની અંદર. અમે આપને એ બતાવી